પ્રથમ ભાગ જોયા બાદ દરેકના મનમાં સવાલ હતો કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો। જો કે આશ્ચર્યની વાત તો એ છે કે હવે સવાલો થઈ રહ્યા છે કે કટપ્પાએ ઢીંચાક પૂજાને કેમ માર્યો। તો આ સવાલો આજકાલ સોશિયલ મીડિયામાં કેમ થઈ રહ્યા છે, આવો આપને સંભળાવી દઈએ। ઢીંચાક પૂજા પર કટપ્પાનો વાર। ઢીંચાક પૂજાએ યુટ્યુબમાંથી ડિલીટ કરવા પડ્યા વિડીયો। સેલ્ફી સોંગ અને દારૂ સોંગ સહિતના વિડીયો થયા ડિલીટ। સૌથી પહેલા તો આપને એ બતાવી દઈએ કે અમે ઢીંચાક પૂજાની ચર્ચા કેમ કરી રહ્યા છીએ અને કટપ્પા સાથે ઢીંચાક પૂજાને શું લેવા દેવા છે। તો આપને જણાવી દઈએ કે પોતાના ત્રાસદાય અવાજથી કરોડો લોકોને પોતાના તરફ આકર્ષનાર ઢીંચાક પૂજા સોશિયલ મીડિયામાં खूब ज वायरल थई हती। सेल्फी मैंने ले लिया, सेल्फी मैंने ले लिया, सर पे मेरे रहता था, सेल्फी मैंने ले लिया। ढींचाक पूजाना आ अवाजनी चर्चा सोशल मीडियाમાં खूब જ થઈ, જેમાંથી ઘણા લોકોનું માનવું હતું કે જો કોઈ કબર પર આ ગીત સાંભળવામાં આવે તો મુર્દા પણ ઊભા થઈને ભાગી જાય। ઢીંચાક પૂજાના ગીતોની ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કારણ કે તેનો સેલ્ફી સોંગ 1 કરોડથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે, તેમજ તેના અત્યાર સુધીના બધા જ સોંગ લાખોની સંખ્યામાં જોવામાં આવે છે। જો કે તેનું કારણ અલગ હોય છે, પરંતુ હવે લાગે છે ઢીંચાક પૂજાના અવાજનો આતંક યુટ્યુબ પર નહીં જોવા મળે, કારણ કે ઢીંચાક પૂજાના સોંગ યુટ્યુબ પરથી ડિલીટ કરી દેવામાં આવ્યું છે। આ ઢીંચાક પૂજાનો યુટ્યુબ પેજ બતાવી દઈએ કે જેમાં ઢીંચાક પૂજાનો સેલ્ફી સોંગ કે જેના પર કરોડો વ્યુઅર્સ હતા તે સોંગ ડિલીટ થઈ ગયું છે, પરંતુ વિડીયોમાં દિલો કા સ્કૂટર વિડીયો હજુ જોવા મળી રહ્યો છે, જે વિડીયો 70 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે। दिलों का शूटर है मेरा स्कूटर, दिलों का शूटर, दिलों का शूटर है मेरा स्कूटर, दिलों का शूटर, मुस्सा ना है कोई क्यूटर, दिलों का शूटर, જો કે આશ્ચર્યની વાત એ છે કે સોનુ નિગમ પણ ઢીંચાક પૂજાનું ગીત ગાઈ ચૂક્યા છે અને યુટ્યુબ પર વિડીયો અપલોડ કર્યો છે। ત્યારે એક નજર સોનુ નિગમના ઢીંચાક પૂજા વર્ઝન પર કરીએ। दिलों का शूटर है मेरा स्कूटर, दिलों का शूटर, दिलों का शूटर है मेरा स्कूटर, दिलों का शूटर, आगे वर्ड्स। कोई नहीं है मुझसे क्यूटर, दिलों का शूटर, હવે આપને જણાવી દઈએ કે કટપ્પા સાથે ઢીંચાક પૂજાને શું લેવા દેવા છે। બાહુબલીમાં જેમ કટપ્પાએ બાહુબલીને માર્યા હતા તેમજ ઢીંચાક પૂજા વિરુદ્ધ કટપ્પા સિંહે કોપીરાઇટ ક્લેમ કર્યો છે। તો આપને જણાવી દઈએ કે જો યુટ્યુબ પર કોઈનો વિડીયો ચોરી કરીને તમે તમારા નામથી અપલોડ કરશો તો કોપીરાઇટ ક્લેમ લાગે છે, જે બાદ યુટ્યુબ ચોરને એક ઈમેલ મોકલે છે અને જણાવે છે કે તમારો આ વિડીયો ડિલીટ કરી દો, અને જો તમે આ વિડીયો ન હટાવો તો યુટ્યુબ પૂરતી પડતાલ કર્યા બાદ જાતે જ આ વિડીયો ડિલીટ કરી દે છે। જો કે કટપ્પા સિંહ કોણ છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ એવી ચર્ચા થઈ રહી છે કે ઢીંચાક પૂજાની યુટ્યુબ ચેનલ હેક કરી દેવામાં આવી છે, તેમજ તેના વિડીયો ડિલીટ કરી દેવામાં આવ્યા છે। અને કદાચ આવું પણ બની શકે કારણ કે પૂજા દેશભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે, ત્યારે તેના વિડીયોના આતંકને દૂર કરવા માટે કદાચ કોઈ આવી હરકત કરી હશે। તો આ સાથે તમને હવે નિરાંત થઈ હશે કે પૂજા ફરી ક્યારે આવા ગીતો ગાતા પહેલા વિચાર કરશે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।